નસીબ કે પુરુષાર્થ। એક સમય એક પ્રખ્યાત શિલ્પકાર પાસે એક યુવાન છોકરો મૂર્તિ બનાવવાની કળા શીખવા આવ્યો। છોકરો ખૂબ જ મહેનતુ હતો, પણ ઘણી વાર નાની નાની નિષ્ફળતાઓથી તે નિરાશ થઈ જતો અને તેને લાગતું કે તેનું નસીબ જ ખરાબ છે। એક દિવસ શિલ્પકારે તેને 2 પથ્થર આપ્યા અને કહ્યું, આ બંને પથ્થરમાંથી એક સરસ મૂર્તિ બનાવવાની છે। પહેલો પથ્થર। યુવાને પહેલા આ પથ્થર પર ટાંકણું મારવાનું શરૂ કર્યું। પથ્થર ખૂબ જ કઠણ હતો। જેવું તેણે જોરથી પ્રહાર કર્યો, પથ્થરમાંથી અવાજ આવ્યો, ઓહ, મને બહુ દુખે છે, રહેવા દે, મારે મૂર્તિ નથી બનવું। યુવાનને લઈ આવી અને તેણે તે પથ્થર પર એક બાજુ મૂકી દીધો। બીજો પથ્થર। તો તેણે બીજા પથ્થર પર કામ કર્યું। આ પથ્થર પણ કઠણ હતો, પણ તેણે સહન કર્યું। ગમે તેટલા ઘા વાગ્યા, તે પથ્થર શાંત રહ્યો। થોડા દિવસોની મહેનત પછી તે પથ્થરમાંથી ભગવાનની એક સુંદર મૂર્તિ તૈયાર થઈ ગઈ। પરિણામ। થોડા સમય પછી ગામમાં એક નવું મંદિર બન્યું। લોકો શિલ્પકાર પાસે આવ્યા અને મૂર્તિ માંગી। શિલ્પકારે તે સુંદર મૂર્તિ આપી દીધી। લોકોએ પૂછ્યું, અમારી પાસે નાળિયેર વધેરવા માટે એક વધારાનો પથ્થર જોઈએ છે, શું તમારી પાસે કોઈ પડતર પથ્થર છે? શિલ્પકારે પહેલો પથ્થર, જેને દુખાવો સહન ન થતો, તે આપી દીધો। મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થઈ, જ્યાં લોકો તેની પૂજા કરતા અને હાર તોરા ચડાવતા। પથ્થર મંદિરના પગથિયે મુકાયો, જ્યાં લોકો તેના પર જોરથી નાળિયેર વધારતા। એક રાત્રે પેલા પથ્થરે મૂર્તિને પૂછ્યું, તારું નસીબ કેટલું સારું છે, લોકો તને પૂજે છે અને મને ઠોકર મારે છે। મૂર્તિએ શાંતિથી જવાબ આપ્યો, મિત્ર, જો તે દિવસે તે થોડા ઘા સહન કરી લીધા હોત, તો આજે તારી જગ્યાએ હું ના હોત। તે ટૂંકા ગાળામાં દુઃખથી સહન બચવા માટે કાયમી માન ગુમાવી દીધું। બોધ, જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવે કે સંઘર્ષ કરવો પડે, ત્યારે સમજવું કે ઈશ્વર આપણને ઘડી રહ્યો છે। જે મુશ્કેલીઓ અને મહેનત સામે ટકી જાય છે, તે જ અંતે સફળતાના શિખરે પહોંચે છે। આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરી દેજો।